સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ યુનિટ 5 મી ટુ એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 આજે આપણે ભણવાની છે. એક્ટિવિટી 1 માં ગેમ છે, બરાબર. પ્લે ધ ફિક્સ્ડ આન્સર ગેમ. તમને કોઈ પણ બે જૂથ પાડી અને એક જૂથને કોઈ પણ શબ્દ આપી દેવામાં આવ્યા હોય અને બીજા જૂથને છે તે ક્વેશ્ચન આપી દેવામાં આવ્યા હોય, બરાબર. તો ત્યાંથી જે કોઈ પ્રશ્ન પૂછે અને અહીંયા જે પોતાના હાથમાં કાર્ડ હોય ને એ કાર્ડને તે કાર્ડમાં જે જવાબ લખેલો હોય એ જ જવાબ આપો, બરાબર. માની લો કે આને મેં પ્રશ્ન આપી દીધા આ બાજુના ગ્રુપને કે વોટ ઇઝ યોર નેમ ને હુ ઇઝ યોર બ્રધર, હુ ઇઝ યોર ફાધર, હુ ઇઝ યોર મધર, આ રીતે બધા આપી દીધા હોય તો આ બાજુ મેં આપેલા હોય કે ડોગ, ટેલર, એવા બધા શબ્દો તમને આપી દીધા હોય, બરાબર. ક્રિકેટર, હોમ મેકર, આવા બધા તમને શબ્દ આપી દીધા હોય. અહીંયાથી પ્રશ્ન પૂછે હુ ઇઝ યોર બ્રધર, તો હવે આના હાથમાં ડોગનું કાર્ડ છે, બરાબર. જવાબ આપવાનો વારો કોનો છે? તેનો છે ને. જવાબ આપવાનો વારો કોનો? તો કે રાજવીરનો. રાજવીર ને રાજવીર ઉભો થઈને બોલશે. આ પૂછે કે હુ ઇઝ યોર બ્રધર, રાજવીર કહેશે ડોગ. સમજાણું? એટલે હું કહેવાનું શું, આવી આપણે ગેમ રમવાની છે. એ પછી આપણે જ્યારે આપણે આ લેસન પૂરો થાય ત્યારે આપણે આ ગેમ રમીશું, બરાબર. હવે આપણે જોઈએ એક્ટિવિટી 2 મી એન્ડ માય ફેમિલી. જો બાળ મિત્રો, આ લેસન આપણે ભણીએ છીએ અત્યારે તેમાં કોઈ હાર્ડવર્ડ આવતા હોય, પ્રોનાઉન્સિએશન કે ઉચ્ચારમાં તમને તકલીફ પડે હોય, પેન હાથમાં રાખવાની, તમારે એ સ્પેલિંગની ઉપર જ તે નોટ ડાઉન કરી લેવાનું. તમને એમ થાય કે ના મારે આનો ઉચ્ચાર લખવો છે તો ઉચ્ચાર લખી નાખવાનો, તમને એમ થાય મારાનો અર્થ લખવો છે તો અર્થ લખી નાખવાનો, રાઈટ. સાથે સાથે જોતા જજો, પેન હાથમાં રાખજો, હાર્ડવર્ડ આવે ત્યાં નોટ ડાઉન કરી દેવાનું. એક્ટિવિટી 2 એ લિસન એન્ડ રીડ. એક્ટિવિટી 2 એ આપેલી છે અહીંયા આપણને, લિસન એન્ડ રીડ. સાંભળો અને વાંચો. પેલા હું તમને સંભળાવી દઉં છું, પછી ઘરે એકવાર તમારે વાંચવાનો રહેશે લેસન. હા, I am sure you know many things about ants. મને ખાતરી છે કે તમે લોકોએ કીડીઓ બાબતે ઘણું બધું જાણતા હશો. જાણો છો ને કીડીઓ બાબતે? કેવી કેવી હોય કીડીઓ? કોઈ કહે છે મને? કેવી કેવી હોય? લાલ હોય, પછી કાળી પણ હોય, બરાબર. આપણે રોજિંદા જીવનમાં જોઈએ તો બે જાતની કીડી હોય છે, પણ કેટલીક વખત કેવી હોય, મકોડાથી નાની અને કીડીથી મોટી એવી કીડીઓ પણ જોવા મળે છે. ખબર છે? હે, એવી પણ કીડીઓ ક્યારેક જોવા મળે છે. તમે ક્યારેક કીડીઓનું ઓબ્ઝર્વેશન કર્યું છે? ઝીણવટ ભરી રીતે ચાલી જતી હોય, તમને એમ થયું છે કે લાવ આને હું આજે જોઉં બરાબર કેવી છે એમ? જોઈ છે ને બધાય? ન જોઈ હોય તો હવે આપણે જોવાનું ચાલુ કરવાનું. ખાલી કીડીઓને જ નહીં, આપણી આજુબાજુ જે પ્રકૃતિ, નેચર આપણી આજુબાજુ છે એમાં જે જીવજંતુઓ હોય એ બધાનું આપણે છે ને અવલોકન કરવાનું. તમને ઘણું બધું એમાંથી જાણવા મળશે કે ભાઈ આનું જીવન કેવું છે, કેવી રીતે. ઇવન આપણે મધપૂડો તો જોયો જ હશે ને બધાય. મધપૂડાની ખાસિયત શું હોય છે? કોઈને ખબર છે? શું હોય છે? મધ આપે છે એ તો બરાબર છે, પણ એનો મધપૂડો હોય છે કેવો? અંદર ષટકોણ કાણા હોય છે. સરસ. શું હોય છે? ષટકોણ હોય છે. હવે આપણને ખબર છે, તમને અહીંયા હું પંચકોણ કે ચતુષ્કોણ દોરવાનું કહું ને તોય તમે વ્યવસ્થિત દોરી નથી શકતા. જ્યારે એ શું કરે છે? ષટકોણ. પાછા બધાના ખાનાના માપે સરખા હોય, કોક જ નાનું મોટું હોય, પણ બાજુઓના માપ કેવા હોય? સરખા જ હોય, બરાબર. એટલે એ ષટકોણ એવા એ કાણા પાડી અને પોતાનો મધપૂડો તૈયાર કરે છે. એમાં કેટલા બધા અસંખ્ય હોય છે એવા કાણા, જેની અંદર એકની અંદર મધમાખી જાય છે અને પોતે અંદર મધ ઠાલવીને બહાર નીકળે છે. ન જોયું હોય તો એકવાર નજર કરજો અને જોજો. મધમાખી હોય ત્યારે નહીં હો, જે પડેલો મધપૂડો હોય ને એ જોવાનો, નહીંતર આવશે સીધી મોઢા ઉપર. ભોજન બનાવશે પછી. ચલો, લેટ્સ નો મોર અબાઉટ ધીસ ટીની હાર્ડ વર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રીચર. ક્રીચર એટલે પ્રાણી, ટીની એટલે નાનું, હાર્ડ વર્કિંગ એટલે સખત મહેનતુ, અને ઇન્ટેલિજન્ટ એટલે ખૂબ જ હોશિયાર.
એવા આ પ્રાણી વિશે આપણે થોડી વધારે માહિતી મેળવીએ. લુક એટ ધીસ પિક્ચર. આ પિક્ચર જુઓ છો, છે ને તમારી બુકમાં છે, જુઓ. દેખાય છે? લુક એટ ધીસ પિક્ચર. વોટ આર ધ ants ડુઈંગ? આ બધી કીડીઓ શું કરે છે તમે જોઈ શકો છો ને, કેવી લાઈનમાં જાય છે. એને કોઈએ એવો નિયમ કીધો તો કે તમે લાઈનમાં જજો, એકની પાછળ એક ચાલજો. તમે જોજો એ બે એકની પાછળ એક ચાલતી હશે ને તોય તે બેની વચ્ચે સરખું ડિસ્ટન્સ હશે. એક આમ ટોળામાં નથી હોઈ જાય. હે જાય છે? જોજો એકવાર તમે ધ્યાનપૂર્વક જોજો. એની લાઈન અહીંથી આમ એનો નકશો દોરેલો હોય કે અહીંથી આમ જતી હોય તો અહીંથી આમ જ જતી હોય, પાછી અહીંથી આમ જઈને આમ જ જશે. બરાબર? સીધી લાઈનમાં જતી હશે તો ત્યાં સીધી લાઈન જ થશે. એના જાણે કે એનો રૂટ બનાવેલો હોય કે મારે અહીંથી આમ જ જવાનું, અને એકની પાછળ જ એક ચાલતી હશે ને એની પાછળ જ બીજી આવશે. એમ નહીં કે લાય હું તારી મોર થઈ જાઉં, આગળ આવી જાય હું તને ઓવરટેક કરી લઉં, એવું એ કરશે નહીં. They are talking. તમે જો એકબીજા સામસામી મળે છે, એ એકબીજાને પોતાના જે આગળની મૂછું છે ને એ એકબીજાની સાથે અડાડે છે. જો જોયું? એ એકબીજાને પોતાની મૂછો અડાડે છે અને શું કરે છે? વાત કરે છે. They are talking. તેઓ વાત કરી રહી છે. Do they talk? તેઓ વાત કરી શકે? How can they talk? તેઓ કેવી રીતે વાત કરી શકે? How એટલે કેવી રીતે, કે તેઓ કેવી રીતે વાત કરી શકે? They touch their feelers or antenna and pass the messages. તે પોતાના ફિલર એટલે કે આ બે મૂછો એને આપણે એન્ટેના પણ કહી શકીએ. બરાબર? એ એકબીજાને અડાડે છે અને મેસેજ પસાર કરે છે. એટલે પેલી જે કીડી સામે આવી હોય ને એને પોતાની ફિલર્સ અડાડે, ઓલી એને અડાડે લાઈક એન્ટેના. તો એ પછી શું કરે છે? એના દ્વારા મેસેજ મેળવે છે અને પછી તે ત્યાંથી આગળ જાય છે. બરાબર? અહીંથી તમે જતા હોય ત્યારે કેવું પડે, એ સીધા હાલો. અહીંયા તમે જતા હોય ત્યારે અમારે ધ્યાન રાખવા ઊભું રહેવું પડે. કીડીયું જતી હોય ત્યારે કોઈને એનો મોનિટર ધ્યાન રાખવા ઊભો રહે છે. ઇવન આકાશમાં સવારે પક્ષી જોજો, સવારે કે સાંજે પક્ષીઓ જતા હોય ને તો એ પણ લાઈનમાં જતા હોય છે. એટલે આપણે એનામાંથી તો થોડુંક શીખીએ કે ના શીખીએ? હે આપણે આગળ નીકળવાની હોડમાં આપણી લાઈન ભૂલી જઈએ છીએ. હા, એટલું ખાસ ધ્યાન રાખજો. Watch a row of ants. Row એટલે હાર અથવા કતાર, લાઈન જુઓ એને. બરાબર? કે કીડીઓની લાઈન જુઓ. Each ant touches other ants with feelers. દરેક કીડી પોતાની મૂછોથી તે સામેવાળી કીડીને સ્પર્શ કરે છે, ટચ કરે છે. We always see the ants but we don't pay attention to them. Attention એટલે ધ્યાન આપવું. pay attention એટલે કે ધ્યાન આપવું. આપણે દરરોજ કીડીઓ જોતા હોય છે પણ ક્યારેય આપણે એને ધ્યાનથી જોતા નથી. Where do they live? તેઓ ક્યાં રહે છે? કીડીઓ ક્યાં રહે છે ખબર ને? કે ટીચર અહીંયાથી દરથી હોય તો એમાંથી એની અંદરથી નીકળે છે કીડીઓ, એટલે અમને ખબર છે કે કીડી અહીંયા રહે છે. તમે જોજો ક્યારેક ઘરની દિવાલમાંથી કે ક્યાંકથી કાણું પડી અને ત્યાંથી બહાર પેલા રેતી બહાર કાઢી નાખે. તમને ખબર છે? કીડીઓ જ્યારે પોતાના દરમાંથી બહાર નીકળે ને એટલે પેલા રેતી બહાર કાઢી નાખે અને પછી પોતે નીકળે. કેટલું જોર હશે એનામાં, વિચાર કે આપણા ઘરની દિવાલમાંથી રેતી કાઢી શકે છે. બરાબર? તો એ રેતી કાઢે છે એટલે આપણને ખબર પડે છે કે એ અહીંયા કીડીઓ થઈ છે અને કીડીઓ અહીંથી નીકળે છે. બરાબર? એટલે કે છે કે કીડીઓ રહે છે ક્યાં? ઘણી બધી જગ્યાએ એના દર હોય. કીડીના શું હોય? દર હોય. In comfortable home, nest or anthill. કે તે આરામદાયક ઘરમાં રહે છે, માળામાં રહે છે કે એન્થિલ એટલે કે રાફડામાં રહે છે. દર પણ કહી શકીએ. બરાબર? હોલ. એન્થિલ એટલે રાફડો. તમે જોજો મોટા ભાગે કીડીઓ છે ને એ રાફડાની અંદર રહે. તમે જોશો ક્યાંય રાફડો થયેલો હોય છે ને આવો ધૂળનો ઢગલો હશે અને એ છે ને એ આવા જીવજંતુઓ દ્વારા બનાવેલો હોય, કુદરતી રીતે ન બનેલો હોય. એ રાફડો છે કોણે બનાવેલો હોય? જીવજંતુઓએ. તેણે જમીનમાંથી અંદરથી રેતી બહાર કાઢ કરી હોય એટલે એ મોટો જળ. તમે જોશો કે અહીંયા એકવાર કીડીઓએ રેતી કાઢવાનું ચાલુ કર્યું હોય ને, આપણે તરત ક્યારેક સામેણીથી ભરી ન લઈએ રેતી. મારે ઘણીવાર એવું થાય છે કે જરાક વરસાદ આવવાનો ટાઈમ થાય ને એટલે કીડી મંડે અંદરથી બહાર નીકળવા.
એ બહાર નીકળે ને એટલે રેતીનો અવળો ઢગલો તો થઈ જ ગયો. એટલો ઢગલો થઈ ગયો એની હું પાછું સામેની માં લઈને ભરી નાખું. પણ જો એકવાર એમ થયું હોય કે ના આજે નથી ભરવો, કાલે ભરીશ, તો એ અવળો ઢગલો છે ને એ અવળો થઈ જાય બીજા દિવસે. જો ન કાઢું તો પાછો બીજે દી એટલો જ હોય, એટલે મૂળ નીકળતી તો હોય જ તે. એટલે આવી રીતે જ્યારે જંગલમાં કે બીજી કોઈ પણ જગ્યાએ એ કીડીઓ છે તે પોતે અંદરથી ધૂળ કાઢ કરીને પછી આવડો રાફડો બનાવે અને પછી એ એની અંદર રહે છે. Each anthill has many rooms. દરેક રાફડાની અંદર જુદા જુદા રૂમ હોય છે, ઓરડાઓ હોય છે કીડીઓ માટે. આપણી જેવા નહીં આવે, બરાબર? એને એ રહી શકે ને એવડા હોય. Each anthill has many rooms and passage. દરેક રાફડાની અંદર, કીડીઓના દરની અંદર ઘણા બધા ઓરડાઓ હોય છે અને સાથે સાથે પેસેજ પણ હોય છે. પેસેજ એટલે ખબર છે ને કે રૂમની બહારની જગ્યા, ઓસરી આપણે એને કહી શકીએ, એ પણ ત્યાં હોય છે. Other rooms are nurseries for the young ones. બીજા કેટલાક ઓરડાઓ છે તે નાના બચ્ચાઓ માટે નર્સરી એટલે ઉછેર કેન્દ્ર તરીકે એ લોકો વાપરે છે. નર્સરી એટલે ઉછેર કેન્દ્ર. યંગ વન્સ એટલે નાનકડા બચ્ચા. યંગ વન્સ એટલે નાનકડા બચ્ચા. વર્કર હેવ ધેર રિઝર્વ ક્વાર્ટર્સ. કામદારો માટે, વર્કર્સ એટલે કામદારો, કામદારો માટે રિઝર્વ એટલે અમાનત, અનામત રાખેલા હોય. રિઝર્વ એટલે અનામત. ક્વાર્ટર્સ એટલે રહેણાંક અથવા રહેઠાણ. વર્કરો માટેના અનામત રહેણાંક રાખેલા હોય છે, રહેઠાણ રાખેલા હોય છે. તેઓને રહેવાના ઘર છે ને એ અનામત કરી રાખેલો કે ત્યાં કોઈને નહીં રહેવાનું, નક્કી કરેલા હોય એના ઘર બધા. ત્યાં વર્કરો જ રહે, કામદારો જ રહે. The workers search and fetch the food into the anthill. કામદારો છે, ફેચ એટલે ખેંચી લાવવા, ફેચ એટલે ખેંચી લાવવા. વર્કરો છે તે ખોરાક શોધી અને પોતે રાફડાની અંદર લઈ આવે છે. તમે જોજો કેટલીક વખત કીડી છે ને પોતાના કરતા વધારે વસ્તુ, વજનવાળી વસ્તુ છે ને લઈને આવશે. પોતાના કરતા વધારે વજનવાળી વસ્તુ છે એ પણ તે લઈને આવશે. તમે જોજો ક્યારેક મમરા કે સિંગનું ફોતરું વેરાયેલું હોય ને કે સિંગનો દાણો હોય, મેં ઘણી વાર જોયું છે. તો મારે તો એવું થાય, ઘરમાં એક સિંગનો દાણો પડ્યો હોય ને તો તરત કીડી આવી જાય, નો અહીંયાથી આવી જાય. પછી જોઉં ને થોડીક વાર રહીને તો એ ફોતરું, અવડું મોટું ફોતરું હોય તો એક કીડી પાછળ હાલતી હાલતી ખેંચીને લઈ જાય છે. આટલું ફોતરું હોય એ કીડી છે એ પાછળ ખેંચી લઈ જાય છે. આગળથી તો એનો ધક્કો મારી શકે એટલે પાછળથી આમ ખેંચીને પાછળ હાલીને લઈ જાય, મોઢામાં ભરેલી હોય. કેટલીક વખત મમરાને એવી રીતે લઈ જતા જોવું. કેટલીક વખત કદાચ માખી મરી ગઈ હોય ને તો માખીને તે લઈને જતી હોય. હા, બધું એટલે એને ખાવાની વસ્તુ બધી લઈ જાય. કાલ કે પરમ દિવસે નાનકડું કે ઓવડો વાંધો હતો, એ મરી ગયો તો મેં કબાટ સાફ કર્યું તો માંથી ઝીણો નીકળ્યો તો મેં સામેની મારી નામ કરી નાખ્યો, એટલે બહાર કાઢી નાખ્યો. તો થોડીક વાર થઈને ત્યાં કીડી આવી ગઈ. એક આવી, બે આવી, ત્રણ આવી, 4-5 કીડીઓ ભેગી થઈ એને ઉપાડીને લઈ જતી હતી. શેના માટે લઈ જતી હતી? કે પોતાના ઘરમાં એ ખોરાક તરીકે એને રાખે ને પછી બીજી બધી કીડીઓ છે. તમને ખબર છે રાફડામાં સાપ પણ રહેતા હોય, ખબર છે ને? રાફડામાં સાપ પણ રહેતા હોય, બરાબર? હવે એક કીડી છે ને, લાલ કીડી છે, તે એક કીડી છે ને એને ભારે થઈ ગઈ. જ્યારે એ સાપ મરી જાય ને ત્યારે આ બધી કીડીઓ છે એને ચોંટી અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, બરાબર? એ શું કરે છે? એનો ખોરાક તરીકે ઉપયોગ કરે. એ આપણે કહીએ ને કે ભાઈ ઝીણી અમથી કીડી છે એ શું કરી લેવાની છે, પણ કીડીએ તો બહુ બધું કરી, બરાબર? હાથીના કાનમાં જો કીડી ઘૂસી જાય ને તો હાથી ગાંડો થઈ જાય. હા, કીડી એક એટલી કમથી ઘૂસી ગઈ હોય ને તો એ ગાંડો થઈ જાય. શું કામ? તો મગજની અંદર માટે ફરવાય, બરાબર? એટલે કીડીના આમ તો બહુ જોરીતું હોય, પણ આમ એની લાઈફ કેવી તો કે પીસફુલ લાઈફ. બને ત્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી કોઈને હેરાન ન કરે. મરી જાય ને પછી જ એને ઉપાડે, ત્યાં સુધી ન ઉપાડે.
ગમે તે જીવજંતુ હોય પછી. સમ રૂમ્સ આર સ્ટોર હાઉસ. કેટલાક રૂમ છે તે કેવા હોય છે? તો કે અનાજના કોઠાર હોય છે. કેટલાક રૂમ છે તે અનાજના કોઠાર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર ધ ફૂડ. સોલ્જર્સ હેવ સેપરેટ બેરેક્સ. સોલ્જર્સ એટલે સૈનિકો, એની પણ પોતાની ફોજ બનાવેલી હોય છે. સોલ્જર્સને અલગથી બેરેક આપવામાં આવે છે. બેરેક એટલે લાંબુ મકાન હોય ત્યાં એકારે બધા સોલ્જર સુકાય. તમે જોશો કે આપણે ભારતમાં જે સેના છે, આપણા જે બોર્ડર ઉપર હોય સેના, તો એ લોકોના રૂમ છે ને સીધે સીધા જ હોય અને બધાના પલંગ કે ખાટલા એક બાજુ આમ ગોઠવેલા હોય, સામે એના બધા હથિયાર ને એ બધું મૂકેલું હોય. કદાચ ઇમરજન્સી આવે તો બધા એક સાથે બધું લઈને એ બેરેકમાંથી બહાર નીકળી જાય. બરાબર? એટલે બધા સાથે જ સુવે. એટલે શું કામે નહીં કે એકને સંદેશો આપે તો બધાને સંદેશો પહોંચી જાય ને, દરેકના રૂમે રૂમે ન દેવા જવું પડે. એટલા માટે એ લોકો બેરેક બનાવે, લાંબા લાંબા રૂમ બનાવે. તો અહીંયા કીડીઓમાં પણ કેવું છે કે સૈનિકો માટે અલગથી બેરેક મૂકેલા હોય છે. સોલ્જર્સ ડુ નોટ ગો આઉટ સર્ચિંગ ફોર ફૂડ. સૈનિકો ખોરાક માટે બહાર શોધવા જતા નથી. જે સૈનિકો છે તે ખોરાક માટે બહાર નીકળતા નથી. વર્કર્સ, સોલ્જર્સ ઓર ક્લીનર્સ ડુ નોટ હાર્મ યંગ વન્સ. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું. કામદારો, સૈનિકો કે સફાઈ કામદાર, ક્લીનર્સ એટલે સફાઈ કામદાર, આ કોઈ જ યંગ વન્સ એટલે નાનકડા બચ્ચાઓને ક્યારેય હાર્મ એટલે નુકસાન પહોંચાડતા નથી. યંગ વન્સ, ધ ગ્રબ. ગ્રબ એટલે ઈયળ. જો સીધે સીધી કીડી ન બને, પેલા ઈયળ થાય અને ઈયળમાંથી પછી કીડી બહાર નીકળે. સોરી, ઈયળ એટલે કે પેલા ઈંડું બને, ઈંડામાંથી ઈયળ નીકળે અને ઈયળમાંથી પછી કીડી બને. બરાબર? ઘણી વાર તમે જોશો ને કે કીડીના ઘરની પાસે છે ને ઝીણા ઝીણા સફેદ કલરના ઓલા હોય, એમાંથી પછી ઈળ નીકળે, ઈળ બને ને એમાંથી પછી શું થાય? કીડી બને. એના પગ ને એ બધું પછી ધીમે ધીમે આવે એટલે કીડી બની જાય. બટરફ્લાય કેવી રીતે હોય તમને ખબર છે ને? બટરફ્લાયની રચના કેવી હોય ખબર છે ને? ઇવન આપણી પાસે આપણે ઓલી ભમરી આવે છે, ખબર છે ને? કેસરી કલરની, એ કાળા કલરના ભમરાઈ હોય છે. એ શું કરે છે તો કે એ માટીના ઘર બનાવે છે, નાના નાના. એ માટીના ઘર બનાવે ને, ઘર આપણે તોડીએ ને એટલે એની અંદરથી છે ને લીલી કલરની ઈળું નીકળે. પેલા ઈયળ હોય, પછી ધીમે ધીમે એને પાંખું આવે. એ પાંખું આવે ને પછી એનો કલર બદલાય અને એ કેસરી કલરની થઈ જાય. બરાબર? એટલે આવી રીતે દરેક જીવજંતુમાં આવી રીતે થાય છે. સૌથી પહેલા શું હોય તો કે પેલા ઈંડા હોય, પછી ઈયળ બને અને પછી એને એના હાથ પગ કે પાંખું જે કંઈ હોય તે પછી આવે. એટલે આ જે સફાઈ કામદાર છે, કામદારો છે કે સૈનિકો છે, તે આ ગ્રબ્સ એટલે કે ઈયળ એને નુકસાન પહોંચાડતા નથી. They never fight with other members of the group. તેઓ ક્યારેય પોતાના જૂથના બીજા સભ્યોની સાથે લડાઈ કરતા નથી. ફાઇટ એટલે લડાઈ, અધર એટલે બીજા, ગ્રુપ એટલે જૂથ, મેમ્બર્સ એટલે સભ્યો. તે જૂથના બીજા સભ્યોની સાથે ક્યારેય તે લડાઈ કરતા નથી. So ants life is very peaceful. So ants life is very peaceful. તેથી કીડીઓની જે જીવન છે, કીડીઓનું જીવન છે તે ઘણું શાંતિપૂર્વકનું જીવન છે. અંદરો અંદર ન બાજે, પણ બહાર ના આવે તો તોડી પાડે. અંદરો અંદર ના બાજે, બરાબર? પણ બહારનું કોઈ આવીને એમને નુકસાન પહોંચાડી જાય નહીં. The queen ant lives for about 15 years. કીડીઓની રાણી છે, એને રાણી કીડી કહેવાય. એ લગભગ 15 વર્ષ સુધી જીવે છે. કેટલા વર્ષ સુધી જીવે છે? 15 વર્ષ સુધી તે જીવે છે. It lays eggs. તે ઈંડાઓ મૂકે છે. lays eggs એટલે કે ઈંડાઓ મૂકે છે. lays એટલે મૂકે છે, eggs એટલે ઈંડા. Eggs are hatched and grubs come out. એ ઈંડાઓને hatch એટલે કે સેવવામાં આવે છે. બરાબર? hatched એટલે કે સેવવા. એ ઈંડા છે એ બધાને શું થાય છે? સેવવામાં આવે છે અને પછી તેમાંથી ઈયળ બહાર નીકળે છે. સોલ્જર્સ ગાર્ડ ધેમ. સૈનિકો તેઓની રક્ષણ કરે છે. ગાર્ડ એટલે રક્ષણ કરવું. સૈનિકો તેમનું રક્ષણ કરે છે. વર્કર્સ ફીડ એન્ડ ક્લીન ધેમ. કામદારો તેમને ખવડાવે છે અને તેમની સફાઈ કરે છે. ક્લીન ધેમ એટલે તેઓની સફાઈ કરે છે.
They also carry them for exercise and sunshine. તેઓ તેમને કસરત પણ કરાવે છે અને તડકામાં પણ લઈ જાય છે. તેઓ તેમને કસરત પણ કરાવે છે અને સૂર્યપ્રકાશની સામે પણ તેને લઈ જાય છે. તમને ખબર છે આપણે ઘણીવાર વિટામિન ડી મેળવવું હોય તો સૂર્યપ્રકાશની જરૂર પડે, બરાબર. ઘણીવાર તમારા ઘરમાં નાનું બાળક આવ્યું હોય તો નાના બાળકને ડૉક્ટર એમ કે એને તડકે રાખજો, સવારના તડકામાં 10 મિનિટ સુવાડજો, બરાબર. તો એનામાં જે વિટામિન ડીની ઉણપ હોય તે પૂરી થઈ જાય. એટલે અહીંયા પણ જે સૈનિકો છે કે કામદારો છે કે સફાઈ કામદારો છે તે પોતપોતાની જવાબદારી બખૂબી નિભાવે છે, બરાબર. આ બાળકો હોય નાના નાના જે ઈયળ થઈ જાય એટલે એને શું કરે છે, તડકામાં લઈ આવે છે અને એને કસરત પણ કરાવે છે. સમ અધર ક્રીચર્સ લીવ ઇન ધ એન્થિલ. રાફડાની અંદર બીજા પણ કેટલાક પ્રાણીઓ રહે છે. ક્રીચર એટલે પ્રાણીઓ. ધે આર બેટલ્સ એટલે કે ભમરા. બેટલ્સ એટલે ભમરા. સ્મોલર આન્ટ્સ એન્ડ ગ્રીન ફ્લાય. સ્મોલર આન્ટ્સ એટલે નાની કીડીઓ અને ગ્રીન ફ્લાય એટલે કે માખીઓ. તમે કહો લીલા કલરની માખીઓ આવે છે, કેરીની સિઝનમાં દેખાય. લીલા કલરની માખીઓ છે તે ક્યારે દેખાય? કેરીની સિઝનમાં. તો કે આ પણ તેમાં હોય છે. આ બધા એની અંદર રહે છે. તેમાં રાફડાની અંદર ખાલી કીડીઓ નથી રહેતી. Why do ants keep their creatures in their home? હવે કીડીઓ આવા બધા પ્રાણીઓને પોતાના ઘરમાં શા માટે રાખે છે? તેનું કારણ આપેલું છે, અહીંયા જોઈએ. For many reasons. તેના ઘણા બધા કારણો છે. Some for pleasant smell. કેટલાક પ્રાણીઓ છે ને તેમાંથી સુખકારક સુગંધ પ્રસરાવે છે. પ્લેઝન્ટ એટલે સુખકારક, સ્મેલ એટલે સુગંધ ત્યાં પ્રસરાવે છે એની અંદર. એટલે કે રાફડાની અંદર સરસ મજાની સુગંધ પણ આવતી હોય છે. જો એ પ્રાણી એમાં રહે ને તો, નહીંતર નહીં. Some are just pet and are playing like our cats and dogs. કેટલાક છે તે ખાલી પાળેલા હોય છે. જેવી રીતે આપણે કૂતરા બિલાડા પાળીએ છીએ તેવી રીતે કીડીઓના આ બધા પાળેલા હોય છે. અધર gives sweet juice. બીજા કોઈ છે તે મીઠું જ્યુસ આપે છે, મીઠો રસ આપે છે. જ્યુસ એટલે રસ. કેટલાક છે તે મીઠો રસ પણ આપે છે. The green fly is the ant's cow. લીલા કલરની જે માખી છે એ કીડીઓ માટે ગાય જેવી છે. Ant's cow એટલે કીડીઓની ગાય છે. The ants train it to give honeydews. કીડીઓ તેને મીઠો રસ આપવાની તાલીમ આપે છે. આપણે કેમ ગાય દૂધ આપે કે ના આપે, એવી રીતે આ જે કીડીઓ છે તે લીલી માખી છે ને એ એવી રીતે દૂધ આપે ને એવી એને ટ્રેનિંગ આપે છે, તાલીમ આપે છે. લાઈક મિલ્ક એટલે કે દૂધ જેવો જ્યુસ, દૂધ જેવો રસ એને કાઢવા માટેની તાલીમ આપે છે. They milk it just as we milk the cow. તે દૂધ કેવું હોય છે કે જેવું આપણે ગાયનું દૂધ હોય છે તેવું જ એ દૂધ હોય છે. અને એ દૂધ છે તે શું કરે, પેલા ઈયળોને એટલે કે ગ્રબ્સને સેવી નાખ્યા એટલે ઈયળો થઈ ગઈ હોય, ઈયળો થઈ ગઈ એટલે એને પીવડાવે છે. ખાવા પીવાનું તો જોવે ને, આમાં કોઈ મોટા થાય હે તો એને એ પીવડાવે છે. પછી જ્યારે કીડીઓ નાની હોય જ્યાં સુધી ખાઈ ન શકતી હોય ત્યાં સુધી દૂધ પીવે. પછી જ્યારે ખાઈ શકે એટલે પછી ત્યારે મોટા થઈ જાય ત્યારે એ એડલ્ટ થઈ જાય, બરાબર. અહીંયા જુઓ કીડી જો મોઢામાં લઈ લઈને જાય છે, જોયું? આવું દ્રશ્ય તમે ક્યારે જોયું છે? જોયું છે ને? ક્યારેક છે ને ખાંડનો દાણો મૂકી જજો નીચે, એક આખો ખાંડનો દાણો એ ઉપાડીને લઈ જશે. એ ખાંડનો દાણો છે ને કીડી કરતા અનેક ગણો વજનમાં હોય, બરાબર. ચાલો એક્ટિવિટી બી જુઓ. ટેબલ આપેલું છે એમાં ફાઇન્ડ આઉટ સિનોનિમ્સ ફોર અંડરલાઇન્ડ વર્ડ્સ ઇન A from B. એ બોક્સની અંદર અંડરલાઇન જે કરેલા છે શબ્દો એનો સમાનાર્થી શબ્દ બી માં આપેલો છે, બરાબર. ટેબલની અંદર એ અને બી આપેલું છે એમાં એ બોક્સમાં છે તે અંડરલાઇન કરેલા વર્ડ છે અને બી બોક્સમાં એના સિનોનિમ્સ એટલે સમાનાર્થી શબ્દ છે. Draw an arrow show in the example.
તમને જે રીતે એક્ઝામ્પલમાં આપેલું છે તે રીતે એની સામે તમારે એરો કરવાનો છે. એરો ન કરો ને તો નંબર લખી નાખજો. હું નંબર બોલીશ. હા, જેવી રીતે મેં અહીંયા લખ્યા છે ને એવી રીતે તમે અહીંયા નંબર લખી નાખજો. બરાબર, કે કયા વાક્યની સામે કયું વાક્ય આવશે. ચલો જુઓ. પેલું, the aunt used Phyllis to talk with the others. તેની સામે કયું આવે છે? તો કે ત્રીજું. હવે ફિલર્સ ની નીચે અંડરલાઈન છે તો સામે બી બોક્સમાં જુઓ. ફિલર્સ નું સિનોનિમ શું છે? એન્ટેના. એન્ટેના કઈ લાઈનમાં આપેલું છે? ત્રીજી લાઈનમાં. તો એની સામે 3 નંબર લખી નાખો. પહેલાની સામે 3 નંબર. Do all the insects have antenna? બીજું જુઓ. Creatures are living things. Creatures are living things. હવે ક્રીચર ની નીચે અંડરલાઈન છે તો સામે એનિમલ. ક્રીચર્સ એટલે એનિમલ. ચોથા એની સામે 4 લખો. બીજાની સામે 4 નંબર લખો. બીજાની સામે 4 નંબર લખો. All animals can fly. Can't fly. All animals can't fly. બધા પ્રાણીઓ ઉડી શકતા નથી. ત્રીજું જોઈએ. Look at the row of ants. કીડીઓની લાઈન તરફ જુઓ. રો ઓફ ની નીચે અંડરલાઈન કરેલી છે તો કયું આવશે? અલાઈન. શું આવશે? અલાઈન એટલે પાંચમું. 5 નંબર કરો. ત્રીજાની સામે 5 નંબર કરો. પાંચમું આપેલું છે stand in a queue and watch what I will do. પાંચમું. ઓકે. फोर्थ जुओ. चौथुं, there are many kinds of ants. types of. kinds of એનો સિનોનિમ શું થાય છે? types of. પહેલું આવશે માં 1 નંબર કરો. there are many types of book in the library. there are many types of book in the library. ચલો પાંચમું જુઓ. સર્ચ. સર્ચ ની નીચે અંડરલાઈન કરેલી છે. સર્ચ the exact meaning of the verb from the dictionary. સર્ચ. સર્ચ નો અર્થ શું થાય? find out. બરાબર. we can find out the book from the library. we can find out the book from the library. 6 જુઓ. The grubs live in the nursery. Baby room. 7 એટલે baby room આવશે. બરાબર. The children are in the baby room. Workers have reserved room. Special room. કેટલામું આવશે એની સામે? 6. Students of science have special room. વિજ્ઞાનના વિદ્યાર્થીઓને સ્પેશિયલ રૂમ આપવામાં આવે છે. બરાબર. ઓકે.